રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મદરેસાએ મિસ્કિનિયા ધોરાજી ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ હતી. સંસ્થાના પ્રમુખ અફરોઝભાઈ લકરકુટાએ જણાવ્યું હતું કે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે તેની ગરિમા માટે 1857 થી 1947માં 90 વર્ષમાં 6 લાખ ક્રાંતિકારીઓએ પોતાની લોહીનું સિંચન કરી બલિદાન આપ્યા હતા. મદરેસા મિસ્કિનિયા ધોરાજીમાં ભારે ઉમંગ અને ઉત્સાહથી ગણતંત્રની ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થાના ગ્રાઉન્ડમાં સવારના 10 કલાકે ધ્વજવંદન સંસ્થાના જોઈન્ટ સેક્રેટરી રફીકભાઈ હાજી યાકુબ તુબીના હસ્તે કરવામાં આવ્યું હતું. 26મી જાન્યુઆરીના દિવસે બાળકો દ્વારા માહિતી પ્રવચન તેમજ દેશભક્તિના ગીતો રજૂ કરાતા દેશભક્તિ તથા ઉત્સાહનો માહોલ છવાયો હતો. આ તકે સંસ્થાના પ્રમુખ અફરોઝભાઈ લકરકુટાએ જણાવ્યું હતું કે 26મી જાન્યુઆરી 1950 થી વી ધ પીપલની યાદગાર ઘોષણા સાથે ભારતનું બંધારણ અમલમાં આવ્યું છે. આપણને લોકશાહીના હક પ્રાપ્ત થયા છે. 26મીએ રાષ્ટ્રધ્વજ ફરકે છે. તેની ગરિમા માટે 1857 થી 1947ના 90 વર્ષમાં 6 લાખ ક્રાંતિકારીઓ પોતાનું લોહીનું સિંચન કરી બલિદાન આપ્યા છે. આજના આ કાર્યક્રમમાં હાજી રફીકભાઈ તુબી તેમજ ખાસ આમંત્રિત મહેમાનો અને ડોક્ટર એહસાન પટેલ તથા ડોક્ટર એ ચામડિયા તેમજ આર્મી મેન ગુલ મોહમ્મદભાઈ તેમજ ઇમ્તિયાઝભાઈ સુપડીવાલા તેમજ મોહસિનભાઈ તેલી વગેરેનું સંસ્થા વતી સાલો ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. જેકે સિંગુદતી સાથે મતીન બાપુ સૈયદ ધોરાજી.